મોરારી બાપુની રામકથા સરસ મજાના અમને ઉતારા મળ્યા, સરસ મજાનું ભોજન મળ્યું અને મોરારી બાપુની રામકથા પૂરી થાય પછી આજુબાજુના એવા નજારા, એવા ધામો, એવા અંદાજ દર્શન કર્યા અને મોજ કરી. જય સિયારામ, જય સિયારામ. ગણેશભાઈ સંતોષ ચેનલ. જય સિયારામ, જય સિયારામ. જય શ્રીરામ મિત્રો, મોજમાં છો ને? મોજમાં રહેજો હો ભાઈ. હા, મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો અને અલગ ધણીની ખોજ માર્યો. જો અમારા બ્લોગ તમને સારા લાગે, જો સારા લાગે ને ગમે તો જોતા રહેજો. જય શ્રીરામ. अपनी पत्रिका छपाने की साहेब જય હો બાપુ, જય હો. ગામડામાં કથા હોય અને પોથી યાત્રા નીકળે તો જ્યાંથી પોથી યાત્રા નીકળી ગઈ એ શેરીને ભૂતકાળ થઈ ગયું. કેવડા બધા ગયા હાથ ભેગા એને ભૂતકાળ. બીજી શેરીમાં લોકો રાહ જોતા હોય એને હજી પોથી યાત્રા ભવિષ્યકાળ. આ પક્ષી માટે અહીંયા સૈણ નીરવાના કુંડા છે, પાણીના કુંડા છે ને સરસ મજાનું આ હંધી છે. હો ભાઈ, જો તમે. હાલો મિત્રો,
મોક્ષધામનો મહામંત્ર ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિ. બાપુ આ પુરાણી મંદિરનું માહિતમ બતાવો તો મહાત્મા. આ મંદિર 800 વર્ષ જૂનું છે. હા હા ત્યારે ચાંદમેર ગામે જ્યારે ખીમાજી વાજા રાજ્ય કરતા હા હા એ વખતે મુસ્લિમ બાદશાહનું સૈન્ય આવેલું હા પાર. હા એ વખતે આ માતાજીની સ્થાપના ઉપરકોટ ઉપર હતી. હા ત્યારે બાદશાહ આવેલો. હા બાદશાહ ગામ ભાંગવા માટે હા માતાજીની સ્થાપના ઉપરકોટ ઉપર હતી. હા એમાંથી 6 મૂર્તિ ખંડક કરી હા બાદશાહે. હા હા ને જ્યારે 7મી મૂર્તિ ઉપર જ્યારે તરવારનો ઘા કર્યો ને હા આ મૂર્તિ ઉપર હા ત્યારે એક હામતા ભમરા નીકળ્યા હતા. હા લાખો કરોડોની સંખ્યામાં ભમરા નીકળ્યા હા હા અને લશ્કર ભાગ્યો. હા લશ્કરને તો ભમરાઓએ ઠાર કર્યો હા પણ સેનામાં જે બાદશાહ હતો ને હા એ મળ્યો તો ભાગવા. હા ને ભાગતા ભાગતાની વાહે અહીંયા આવી હતી મારી માં. એ હા 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 ત્યારે બાદશાહે 2 હાથ જોડીને કીધું હતું કે માં મને ક્ષમા કરી દે. હા હા ખૂબ કરી. હા હા ત્યારે આ જગ્યાની અંદર માતાજીએ કીધું હા. કે મને ખૂબ કીધી ને હા ખૂબ કીધી હા એટલે તારે મને દેવળ બંધાવીને દેવું પડે. હા આજે આજની તારીખમાં જોઈ જાઓ હા. આ મંદિર નથી. હા 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 જે બાદશાહે જે બનાવેલું જે મસ્જિદ ઘાટનું મંદિર છે હા એ જે માતાજીનું મસ્જિદ છે. જો. હા હા આ માતાજીનો ઇતિહાસ. હા ના ના ખરેખર હા. અહીંયા અમને દર્શનનો લાભ મળ્યો ને આ જૂનો ઇતિહાસ તમારી પાસે જાણવા મળ્યો હા. એટલે આ ખૂબ ને ખોડિયારના અમને દર્શન કરીને ધન્યવાદ થયા અમે ને આ હાંધે જૂનો ઇતિહાસ અમને જાણવા મળ્યો. જય શ્યારામ. જય શ્યારામ જય શ્યારામ. ઈ તળાજાના ડુંગરામાં નીકળ્યો. હે ઈ પોયરો. હા હા એ હાથે બેનોના દર્શન કરીને અમે મૂર્તિ અહીંયા છે. એક મૂર્તિ અહીંયા આવીને આ મસ્જિદ ઘાટનું આ મંદિર બનાવ્યું છે. હા, હા વિષ્ણુની ઘાટ. હા હા ફેમિલી મિત્રો અત્યારે હાલ આપણે આ કૃષ્ણપરા ગામમાં આવી ગયા છીએ. જોઈ શકો છો સરસ મજાનું આ ભાથીજી મહારાજનું મંદિર છે તો આપણે એના દર્શન કરી. હા તમે પણ દર્શન કરો. હાલો મિત્રો તો હવે આ જો કૃષ્ણપરામાં ભાથીજી મહારાજનું મંદિર છે તો આપણે હવે એના દર્શન કરી. જોઈ શકો છો સરસ મજાનું આ મંદિર છે. મિત્રો તો અમારા વ્લોગમાં બિના રહેજો.